છે. સલામ અલેકુમ. તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે. તો ગાઈસ, તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો ગાઈસ, આજ મારા મામાના ઘરે જમવા જવાનું છે, એટલે દાવત, એટલે અમે જમવા જાય છીએ. અહીંયા ટ્રેનનું જો કામ ચાલે છે. હું જાઉં છું મારા ભાઈના ઘરે. ત્યાં છે ને બીજા પાટા પડે છે ટ્રેન માટે. અત્યારે આવી ગયા છે ભાઈના ઘરે. પાછળ મસ્ત વ્યૂ છે. ઝાડ કેનું છે મને નથી સમજાતું. છે મસ્ત વ્યૂ. ચીકુનું લાગે છે, પછી તો કોણ જાણે. આ ચીકુનું જ છે. જો હું એક દેખાય છે પણ આમાં બ્લોગમાં નહીં આવે. અહીંયા છોકરા રમે છે બધા. છોકરા રમકડા ઠલાવ્યા છે ને રમે છે ને રાડા રાડી બધાય કરે છે. ભાઈ દડી આલી હું ને ઉડાના નહીં એડા દડિયું પડ્યું એના રીડે કેટલી બધી પડ્યું. જો અહીંયા દડિયું પડ્યું છે ને વળી વહી જશે. તો ફ્રેન્ડ્સ, રસોઈ પણ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. મુરગીનું શાક છે, બાજરાના રોટલા અને ચોખા. તો ચાલો હવે જમવા બેસી જાય આપણે પણ. હાલો ફ્રેન્ડ્સ, બધાય જમવા માટે બધું રેડી છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધાય જમે છે. ફ્રેન્ડ્સ, અત્યારે બધાએ જમી લીધું છે. ભાભીએ છે ને કપડાં લીધા છે. આ ઓઢણી છે. અમારે વધારે બધા બાંધણીના જ પહેરે છે. એ લેગી સ્ટોપ નથી પહેરતી, હું તો જ પહેરું છું. એ કોક દી જ પહેરે છે. અને આ સલવાર છે, આ પાંચા છે મોરી. અને આ છે ને બ્લેક કુર્તો છે. બહુ જ સરસ છે. બ્લેક ને વ્હાઈટ મારો ફેવરેટ કલર. બપોર પછીનું કાંઈ શૂટ જ નથી થયું ને સાંજ પણ પડી ગઈ છે. અમે છે ને અગાસી ઉપર ગયા હતા, થોડીક વાર રીલ્સના શૂટ કર્યા જ છે ને મેં મેકઅપ કર્યું હતું. રીલ્સના શૂટ કરવી હતી મને આજ છે ને થોડીક અડપ પણ હતી ને ત્યાં હોઉં ને તો થોડીક મને અડપ રહે, કેમ કે જમવાનું મમ્મી બનાવે, કામ એટલું કાંઈ હોય નહીં, એટલે મને થોડીક અડપ હોય. બસ અત્યારે ભૂખા પેટની દવા પી લીધી છે. મમ્મીને કીધું છે મારે બટેકાવાળી ખીચડી ખાવી છે મસાલાવાળી, તો તમે મને બનાવી દો ને. પછી કાલ તો ઇન્શાલ્લાહ આપણે પણ ઘરે પણ જવાનું છે. આજ જ જવાનું હતું પણ આજ ના નીકળવાનું. આજે રવિવાર, હા રવિવાર છે. આમ તો છોકરીઓને કાલ સોમવારની પણ રજા જ છે. મેસેજ આવી ગયો છે. તો ચાલો હવે છોકરા બધા રમે છે ને હું થોડીક વાર ઘરમાં તો એમને હતી, તો હવે ફરી આમાં હલન ચલન કરી લઉં. સાંજ પડી ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ સવારે. આપણી ફેવરેટ મસાલા ખીચડી બની ગઈ છે. મારે આવી જ ખાવી હતી, એ પણ મમ્મીના હાથની જ. અને કચુંબર, લીંબુ. ફ્રેન્ડ્સ, અત્યારે બધાએ જમી લીધું છે ને આપણે છોકરીઓ બસ રેડી થઈ ગઈ છે ને જામનગરમાં આવ્યા છીએ. તો જામનગરમાં ન્યૂ બ્રિજ બન્યું છે, તો છોકરાઓને જોવું છે. તો ચાલો એક તો બતાડતા આવી, પછી તો વળી ક્યારે પાછા આપણે આવશું. તો આપણે અત્યારે જોઈ આવી કે કેવું છે. આમ તો વિડીયાને ઘણા જોયા છે, પણ તોય મારે જવું છે અને છોકરાઓને પણ જોવું છે. તો ચાલો મેં કીધું તમને પણ બતાડી દઈશ ભેગા ભેગને, છોકરાને પણ રાજી થઈ જાય. અત્યારે પહેલાં જ જમી લીધું, હજી 8:30 થયા છે. તો ચાલો હવે આપણે અહીંયા જઈ આવી. તો આપણે ફ્રેન્ડ્સ ઓસવાડ સેન્ટર પાસેથી એન્ટર થાય છીએ. અત્યારે પણ આટલું જ ટ્રાફિક છે. જોવો તો ટ્રાફિક. આજ રવિવાર છે ને તો પાછું ટ્રાફિક પણ બહુ જ હશે, પબ્લિક પણ વધારે હશે. ત્યાં તો લાઇટું એ નથી આ બાજુ. તો બનાવ્યું બહુ જ સરસ છે. ઓહો, બહુ પબ્લિક છે.
માશાઅલ્લાહ મસ્ત નજારો છે, બહુ પબ્લિક છે. આખા સર્કલ ઉપર એ જ છે ને. હજી તો તોય અમે બહુ વહેલા આવ્યા. ત્યાં હજી કામ ચાલુ હતું, અમે કાલ નીકળ્યા ને ત્યારે. ચાલો, પોલીસ વાળા આવી ગયા છે. આપણા નસીબ થોડાક મોરા પડ્યા. પોલીસ છે, હું આ બધાને કોઈને ઊભા નથી રહેવા દેતા. આપણે આખું સર્કલ લીધું છે. આખું સર્કલ આપણે આમ ફરી લઈને પછી ઘરે વયા જઈશું પાછા. પોલીસવાળા પાછળ જ છે. ચાલો, બધા વયા ગયા છે ને ભીડ પણ ઓછી થઈ ગઈ છે ને સાનવીને રીલ્સ શૂટ કરવી છે. તો હવે સાનવીને રીલ્સને શૂટ કરી દઈશ અને 2-3 ફોટા પાડશું. યાદી તો રહીએ ને આપણા જામનગરની. ચાલો, તો હવે જાય છે આપણે ઘરે. ભીડ બહુ જ પબ્લિક છે. સેલ્ફી ફોટો બસ એ ચાલે છે અત્યારે. કેટલી પબ્લિક છે, આજ રવિવાર છે તો. શિવમ પેટ્રોલ પંપની સામે રવિવાર છે ને તો થોડી ઘણી વસ્તુ બધી વેચવાવાળા બેઠા છે. આ દર રવિવાર એટલી જ ભીડ હોય છે, પણ આ તો મોડું થઈ ગયું છે ને તો કોઈ છે નહીં અત્યારે. આગળ વધારે પબ્લિકને હોય છે અત્યારે. બધા વેચવાવાળા આખી ઊભી લાઈનમાં હોય છે. મસ્ત મસ્ત ધાબરાને છે. ત્યારે રાત પડી ગઈ છે ને તો એટલા બધા છે નહીં અત્યારે કોઈ. તો ફ્રેન્ડ્સ 10 વાગ્યા છે ને લાગી છે ભૂખ. રીમસા ખાઈ છે. જમી વહેલું લીધું હતું ને તો બધાને ભૂખ લાગી. રીમસાને દાળિયા જ વધારે ભાવે છે. ખબર દાળિયા ભાવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, સાંજે છે ને હું વ્લોગ એન્ડિંગ કરતાં ભૂલી ગઈ હતી, તો મેં કીધું ચાલો સવારે આજ વ્લોગ પહેલાં એન્ડિંગ કરી નાખીએ અને આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. અત્યારે ઘરે તો નથી જવાનું, મારી નણંદના ઘરે જવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.